1 જુલાઈ 2024 આપણે આજે વચનામૃત પંચાળાનું બીજું જોઈ રહ્યા છે. એમાં આપણે સાંખ્ય અને યોગશાસ્ત્ર એમાં એ બંને મત જોઈ રહ્યા છે, બંનેના દૂષણો છે તે જોઈ રહ્યા છે. અને ભગવાન પછી પોતે એમાં એ દૂષણોને કેવી રીતે સમજી વિચારીને ભૂષણ તરીકેનો ઉપયોગ થઈ શકે એ શ્રીજી મહારાજ પોતાનો વિચાર એમાં બતાવે છે. આપણે ગયા વખતે જોયું કે ભાઈ યોગવાળા શું સમજે છે, તો ભગવાનની જે અક્ષરધામમાં દિવ્ય મૂર્તિ જે રહી છે તે ત્યાંથી માંડીને જેટલી પણ ભગવાનની મૂર્તિઓ કહે એટલે 24 તત્વો જે ભગવાને કયા, એટલે આખા સૃષ્ટિ પ્રકરણમાં જ્યાં જ્યાં જે કોઈ એમ કહે કે રૂપાંતર આવે છે તે બધામાં ભગવાન પોતે બિરાજમાન છે. એટલે 24 તત્વ તે રૂપ ભગવાન, હિરણ્ય ગર્ભ તે ઓરા, 24 તત્વથી ઓરા જે એમ કહે કે વિરાટ એ ધ્યાન કરવા યોગ્ય છે. અને તેથી ઓરા બ્રહ્મા વિષ્ણુ અને શિવ તે ધ્યાન કરવા યોગ્ય છે. મત્સ્ય કુર્મ ઋષિ વરાદિક ભગવાનના અવતાર એ પણ ધ્યાન કરવા યોગ્ય છે. અને શાલિગ્રામાદિક ભગવાનની પ્રતિમાઓ એ પણ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે. આવું યોગવાળાનું તાત્પર્ય જાણ્યું. હવે પછી પાછો સાંખ્ય વિચાર. હવે આમાં જે વિચાર કયો લેવાનો છે તે ભાઈ ભગવાન શીખવાડશે. આ એ લોકોનો મત છે, સમજજો. આ રિયાલિટી નથી, આવું એ લોકો માને છે, સમજજો. કે ભાઈ જેમાં દરેક જગ્યા પર ભગવાન રહ્યા છે, બરાબર, એ પેલો મૂળ પુરુષથી માંડીને જે મહતત્વ આદિક જે કંઈ કયા તે 24 તત્વો જે માયાના કયા તે એમાંથી વિરાટ પુરુષનો જે કંઈ દેહ બન્યો 24 તત્વનો, તો એ બરાબર એની અંદરથી પછી જે કંઈ ઉત્પત્તિઓ થઈ એ બધામાં ઉત્તરોત્તર ભગવાન રહ્યા છે. એટલે એ બધા ભગવાનની મૂર્તિઓ બધી ધ્યાન કરવા યોગ્ય છે. પ્રકૃતિ પુરુષ કેવું કે પ્રધાન પુરુષ, આવો સાંખ્યશાસ્ત્રનો મત છે, સમજજો. આ કરવાનું નથી, એમાં શું કરવાનું તે ભગવાન શીખવાડશે. હવે સાંખ્યનો વિચાર ઉપજ્યો જે તેણે આકાર માત્રનું નિરાકરણ કરી નાખ્યું અને એમ જણાવવું જે એ સર્વના વિચારનો કરતલ જે જીવ છે તે જેવો શુદ્ધ કોઈ નથી, માટે જીવનું ધ્યાન કરવું એ ઠીક છે. પેલામાં ભગવાનની બધી મૂર્તિનું ધ્યાન કરવાનું કહ્યું, સમજો. પ્રકૃતિ પુરુષ કેવું કે પ્રધાન પુરુષ તમે કેવું કે પછી વિરાટ પુરુષ તમે કેવું, તે એ બધી મૂર્તિનું ધ્યાન કરવાનું કહ્યું, બરાબર. કેમાં? યોગશાસ્ત્રમાં. સાંખ્યશાસ્ત્રમાં શું કહ્યું કે બધાથી શુદ્ધ જીવ છે. કારણ કે જીવ જે છે એને કોઈ માયા તો અડતી નથી. ઓરિજિનલી તો જીવ જે છે તે શુદ્ધ જ છે, સમજો. એટલે માયાનો સંગ કરીને એ જીવ એવો થયો છે. બાકી વસ્તુ થયા તો જીવ પોતે કેવો છે? શુદ્ધ છે, શાશ્વત છે. તો એના જેવો કોઈ નથી. એવો જે સાંખ્યનો વિચાર તેને તાળવાને અર્થે વળી યોગનો વિચાર થયો છે. એ પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિ પુરુષાદિક સર્વેને વિશે અન્વયપણું છે. માટે એ સર્વે ભગવાન જ છે ને દિવ્ય રૂપ છે ને સત્ય છે ને ધ્યેય છે. એ વાતને દ્રઢ કરવાને અર્થે સર્વ ખલ્વિદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન ઇદમ હિ વિશ્વમ ભગવાની વેતરો યતો જગતસ્થાન નિરોધ સંભવાહ, એવી રીતનો યોગ માર્ગ. હવે એ બધા શ્રુતિઓ જે છે એને આપણે અર્થ સમજી લઈએ. પહેલો જે શ્રુતિઓ જે કઈ છે તે પહેલી શ્રુતિ કઈ છે તે સાંભળો. આમાં લખેલું છે કે ભાઈ પ્રકૃતિ પુરુષ તેને વિશે ભગવાન રહ્યા છે અને એ ધ્યાન કરવાને અર્થે જે પહેલી છે સર્વ ખલ્વિદમ બ્રહ્મ, બરાબર. એટલે આ સર્વ જગત જે છે તે બ્રહ્મ બ્રહ્માત્મક છે. એટલે સર્વ ખલ્વિદમ બ્રહ્મ એમ કહ્યું છે. આ પકડી રાખની ભાઈ. બીજી શ્રુતિ એવી કઈ છે ને નાનાસ્તિ કિંચન. હવે એ આ જગતમાં કાંઈ પણ નાના એટલે ભિન્ન નથી, સર્વે જગત બ્રહ્માત્મક છે. અને ત્રીજી શ્રુતિ જે કંઈ કે ઇદમ હિ વિશ્વમવાળી, એનો અર્થ એવો છે આ સમગ્ર વિશ્વ જે છે તે ભગવાન રૂપ છે અને ભગવાન સ્વરૂપ સ્વભાવથી વિશ્વના થકી વિલક્ષણ છે. અને તે ભગવાન થકી જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય છે. અર્થાત ભગવાન થકી જગતની ઉત્પત્તિ આદિક થાય છે. માટે જગત ભગવાન છે એમ કહેવાય છે. વસ્તુતઃ ભગવાન વિશ્વ થકી વિલક્ષણ છે. વસ્તુતઃ ભગવાન થકી વિશ્વ વિલક્ષણ છે. આ બધી શ્રુતિઓનો અર્થ જે કરેલો છે અહીંયા સમજો. તે શું કરેલો છે કે ભાઈ એવા પરાત્પરે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિ પુરુષાદિક સર્વેને વિશે અન્વયપણું છે. માટે એ સર્વે ભગવાન જ છે ને દિવ્ય રૂપ છે ને સત્ય છે ને ધ્યેય છે ને એ વાતને દ્રઢ કરવાને અર્થે આ શ્રુતિ છે. આ વિચાર કોનો છે? બરાબર, યોગનો વિચાર છે. કારણ કે જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિની વાત આવશે તે બધા યોગના વિચાર હશે, સમજજો. જ્યાં જ્યાં આત્માની વાત હશે ત્યાં સાંખ્યનો વિચાર હશે. આ તમે યાદ રાખજો. આખા વચનામૃતનું હાર્ડ કોઈ હોય તો આ છે. જ્યાં જીવાત્માને રિલેટેડ કોઈ પણ વાત હોય એ બધો સાંખ્યનો વિચાર હશે.
અને જ્યાં પરમાત્માને રિલેટેડ કોઈ પણ વાત હોય તો એ બધો યોગ વિચાર હશે મૂર્તિનો. કારણ કે યોગવાળા દરેક જગ્યા પર મૂર્તિની દ્રઢતા કરે છે, સમજજો. અને સાંખ્યવાળા જે છે તે વિચારમાં સૌથી વધારે મજબૂત છે. એટલે શ્રીજી મહારાજે શું લીધેલું છે? તો આત્મવિચાર સાંખ્યનો લીધેલો છે, અને મૂર્તિનું ધ્યાન જે છે તે યોગ વિચાર લીધેલો છે. હે, ઉપાસના યોગ વિચાર જે છે તે મૂર્તિનું ધ્યાન એ યોગ પ્રમાણે કે ભાઈ મૂર્તિનું ધ્યાન કરવું. પણ પાછી એ મૂર્તિ કેવી છે તો એના માટે પાછું પ્રથમના 52માં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે પંચરાત્ર તત્વોની અંદર એ બધી મૂર્તિની વાત કરેલી છે કે ભાઈ યોગમાં જેને 25માં કહ્યા, અરે સાંખ્યમાં જેને 25માં કહ્યા અને યોગમાં જેને 26માં કહ્યા, એ પરમાત્મા એકચ્યુઅલી કેવા છે તો એના માટે પંચરાત્ર શાસ્ત્ર કહ્યું પાછું. અને એ ભગવાનનું સ્વરૂપ એને સમજવું હોય તો એના માટે પાછું વેદાંત કહ્યું. એટલે આ 4 શાસ્ત્ર કરીને જે ભગવાનને જાણે તે પૂરો જ્ઞાની કહેવાય. સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત એ આ પ્રમાણે છે. સમજો, આઈડિયા આવી ગયો? એમાં સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રમાં એ પરમાત્મા કેવા છે એના વિશે બહુ નક્કર વાત નહીં કરી. જો આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ સાંખ્યશાસ્ત્રમાં પણ જે વાત કરેલી છે તે અનુમાને કરીને ભગવાનને, એટલે અનુમાનની વાત છે, યોગ્ય વાત નહીં કરી. કારણ કે સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિ અને પુરુષ એની બહાર ગયું જ નથી. એ પ્રકૃતિ પુરુષથી ઓરા જે પુરુષોત્તમ નારાયણ એના દ્વારા સૃષ્ટિ થાય છે એમ પણ નહીં કહ્યું. જગતની સૃષ્ટિ કેવી રીતે થાય? સાંખ્યશાસ્ત્ર શું કહે છે? તો પ્રકૃતિ અને પુરુષ દ્વારા થાય છે. એટલે એ પુરુષોત્તમ સુધી પહોંચ્યું નથી કે કોઈ મત નહીં. સાંખ્યશાસ્ત્ર પોતે જ એક શાસ્ત્ર છે. કપિલ ભગવાનનું શાસ્ત્ર જે સાંખ્યશાસ્ત્ર જે ભાગવતજીમાં કહ્યું છે તે શેશ્વર શાસ્ત્ર સાંખ્યશાસ્ત્ર. અને એ પછી ઘણા બધા નિરીશ્વરવાદી પણ સાંખ્યશાસ્ત્ર આવેલા છે. પણ ભગવાન શ્રી હરિએ જ્યાં જ્યાં વાત કરી છે સાંખ્યશાસ્ત્રની એ કપિલ ભગવાનના શેશ્વર સાંખ્યની કરેલી છે. નિરીશ્વરવાદીને ભગવાન એટલું માન આપે જ નહીં. અને આમાં જે વાત આવે તે શેશ્વરની જ વાત છે. સમજો, એટલે જે પરમાત્માને માને છે એવું શેશ્વર એટલે ઈશ્વરે સહિત એમ ઈશ્વર તત્વને માનનારું છે તેવું. પણ પાછું ભગવાને કહ્યું એ પ્રમાણે પેલા પ્રથમના 52માં કે એ કેવા છે ભગવાન તેનું નિરૂપણ એવું જોરદાર નહીં કર્યું. સમજો, તો એના માટે પછી તમારે પંચરાત્રની વાત કરવી પડે. એટલે તો ભગવાને 4 શાસ્ત્રોની વાત કરી. ઘણા લોકો કહે કે એવું કેમ નહીં લખ્યું એમાં? અરે પણ ગધેરાલ, એનો જવાબ તો ભગવાને આપે જ તને અક્કલ કે ભાઈ એમાંથી આટલું જ લેવાનું છે. જેમાંથી જેટલું લેવાનું એટલું જ લેવાય ને. એ તો અત્યારે બધું મિક્સ મળતું થઈ ગયું બધું. બાકી પહેલાં ફરસાણવાળાની દુકાને એકલું ફરસાણ જ મળે ને મીઠાઈવાળાની દુકાને મીઠાઈ જ મળે. સમજો, હવે અત્યારે બધું શું ફરસાણવાળા મીઠાઈ વેચતા થઈ ગયા, મીઠાઈવાળા પણ પેલો ફરારી ચેવરોનો ડબ્બો રાખે, ખમણ પણ રાખે. એવું પહેલાં નહીં હતું. આઈડિયા આવી ગયો તમે? એટલે આમાં એવું છે ભગવાન તમને એ પ્રમાણે જ સમજાવવા માગે છે કે ભાઈ દરેક શાસ્ત્રોમાંથી પરમાત્મા વિશે કંઈ ને કંઈ લેવાનું છે. કેવું પેલી ગાય જેવું છે કે ગાયમાં પગ બી છે 4, ગાયને પગની નીચે પાછી ખરી પણ છે, પેલી સાસના પણ છે એટલે ગોદડી પણ છે, 2 શિંગરા પણ છે, 2 આંખ પણ છે, એની અહીંયા ભ્રકુટી પણ છે અને એને એના આંચળ પણ છે. તો એ આખી કમ્પ્લીટ જ્યારે થાય ત્યારે એ ગાય કહેવાય. પણ હવે દરેક પોતપોતાના હિસાબે નિરૂપણ કરે કે મેં 4 પગ જોયા, પેલો કંઈ મેં નીચેની ખરી જોઈ, પેલો કંઈ મેં પૂંછડું જોયું, પેલો કંઈ મેં શિંગડું જોયું. તો જોઈ બધાએ ગાય છે પણ પૂરેપૂરી ગાય કોઈએ નહીં જોઈ. એટલે એ બધાનું ભેગું કરે ત્યારે આખી ગાય થાય. આ એવું છે કે તમારે પરમાત્માના સ્વરૂપની ઓળખાણ આખી જોઈએ તો સાંખ્ય પણ જાણવું પડે, યોગ પણ જાણવું પડે, પંચરાત્ર પણ જાણવું પડે અને વેદાંત પણ જાણવું પડે. એટલે ભગવાને વચનામૃતમાં એ 4 શાસ્ત્રનો સમન્વય કરવાનો કહ્યો છે. સમજો, અને આ લોકોને જે વેદાંત ભણવા જાય એ લોકોને સતદર્શન ભણાવવામાં આવે છે તેમાં પણ એટલે જ આ બધું સાથે ભણાવવામાં આવે છે કે બધાને ભેગું મળીને એ લોકોને ભણાવે. તો પેલો આમાં શું છે, એક શાસ્ત્ર દ્વારા એ પરમાત્મા તત્વનું નિરૂપણ કરવા જાય તો એ અધૂરો રહી જાય, એ બરાબર કરી જ ન શકે. કોઈ એકલો સાંખ્યશાસ્ત્રવાળો, આ ભાઈએ કહ્યું એ પ્રમાણે ચાલો કોઈ એકલો સાંખ્યશાસ્ત્રના મતે કરીને ભગવાન તત્વનું નિરૂપણ કરવા જાય તો એના વિચારમાં બહુ દ્રઢ હોય પણ પરમાત્માની ઉપાસનામાં એટલો દ્રઢ નહીં હોય. પાછો કોઈ યોગશાસ્ત્ર પ્રમાણે કરવા જાય તો એના વિચારમાં એટલો દ્રઢ નહીં હોય પણ પેલી મૂર્તિ પકડીને બેસી રહે. કોઈ વેદાંત પ્રમાણે કરવા જાય તો એ ભગવાનનું નિરાકારનું નિરૂપણ કરે ખતરનાક રીતે. કારણ કે વેદાંતમાં બધી વાત એવી જ કરેલી, નિર્વિકાર છે ને નિરંજન છે ને એ એકદમ પેલો એવો થઈ જાય કે હવે એના વિશે કંઈ કહેવા જેવું જ નથી. એ તો વેદાંતમાં આવેલું હોય એટલે પછી એવો થઈ જાય. અનિર્વચનીય તો નહીં, એટલે એ જે અંતર્યામી પણ ભગવાનના સ્વરૂપની વાત કરીએ એમાં આવી જાય તો એ મૂર્તિવાળી આખી વાત જ ભૂલી જાય. પછી સાંખ્યવાળો ઉપાસના કોની કરે? એટલે હવે જ્યારે કપિલ ભગવાન હતા ત્યારે તો એમણે એવું કહેલું કે ભાઈ
ભગવાનમાં એટલે પોતાનામાં વૃત્તિ લગાવો. એટલે એમણે મૂર્તિની વાત કરેલી છે. જ્યારે કપિલ ભગવાને દેહૂતિ માતાને સાંખ્યનો બોધ આપ્યો ત્યારે શું કહ્યું? ઇન્દ્રિયો અંતકરણે કરીને તમને જે આખું વિશ્વ દેખાય છે, જગત દેખાય છે, એ બધામાંથી તમારી વૃત્તિ પાછી ખેંચો અને ભગવાનને વિશે વૃત્તિ લગાવો. તો ભગવાનને વિશે લગાવવાનું કહ્યું તો ભગવાન હોય તો જ લગાવાય ને, બાકી એમને થોડી લગાવાય. અક્કલ બળી કે ભેંસ, સમજો. પણ સાંખ્યશાસ્ત્ર એ કપિલ ભગવાને એવું કેમ કહ્યું સમજો. તો એ વિચાર આપેલો છે ફક્ત ને ફક્ત. કયો વિચાર આપેલો છે? કે જીવ જ્યારે પણ ઇન્દ્રિયો અંતકરણને દ્રષ્ટા માનીને એનો ઉપયોગ કરશે ત્યારે જગતને જોશે, વિષયને જ જોશે, પરમાત્માને ન જોશે. એટલે સાંખ્યશાસ્ત્ર આ શ્રુતિ પકડી રાખે છે, યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ, કે મન અને ઇન્દ્રિયોથી ભગવાન પામી શકાય એવા નથી. કારણ કે સાંખ્ય કપિલ ભગવાન શું કહેવા માંગે છે? જ્યારે જીવ આ દેહથી ઉપર ઉઠશે, ઇન્દ્રિયો અંતકરણથી ઉપર ઉઠશે, ત્યારે જ એને એ પરમાત્માની પ્રાપ્તિ થશે. એટલે એનો વિચાર બહુ મજબૂત છે. એટલે ભગવાને સાંખ્ય વિચારને બહુ મજબૂત કહ્યો છે. એકચ્યુઅલી આ જે 24 તત્વોનું નિરૂપણ જ્યાં જ્યાં પણ કરેલું છે ને, તમે સમજો, એ સાંખ્યશાસ્ત્રના હિસાબે જ કરેલું છે. માયાના 24 તત્વોનું જે કંઈ નિરૂપણ આવે છે એ સાંખ્ય વિચારને હિસાબે જ આવે છે. આઈડિયા આવી ગયો? એ પહેલાં કોઈ 5 તત્વ કહેતા હતા, કોઈ 10, બધા ગમે તેમ કહેતા હતા. પણ સાંખ્યશાસ્ત્રમાં પરફેક્ટ એ 24 તત્વોનું નિરૂપણ કર્યું ને એ આ પ્રમાણે છે, એ પ્રમાણે. એટલે એ સાંખ્યશાસ્ત્રની આ જગતને દેન છે ને સૌથી પ્રાચીન શાસ્ત્ર એ છે, સમજો. એટલે જ્ઞાન વિષયક બાબતમાં સાંખ્યને તમે નિગ્લેક્ટ ન કરી શકો. હા, પરમાત્મા વિષયક બાબતમાં એ લોકો અધૂરા છે. તો યોગવાળાનો વિચાર એટલો મજબૂત નથી પાછો. એ લોકો બધાને ભગવાન માને છે. તો હવે પેલો જીવ જે હોય, સમજો, હવે આપણે સિમ્પલ વાત કરીએ, પેલો બધામાં જ ભગવાનને માને, હવે બધાનું જ ધ્યાન કરવા માંડે, તો પુરુષ સ્ત્રીનું ધ્યાન કરે, સ્ત્રી પુરુષનું ધ્યાન કરે, તો ભાઈ કલ્યાણ કોનું થાય? એ કે ભગવાન તો અંદર રહેલા જ છે. આમાં તો કહ્યું ને બધું બહુ બ્રહ્માત્મક છે. 24 તત્વમાં બધાને જ કહ્યા, તો પુરુષ સ્ત્રીનું ને સ્ત્રી પુરુષનું ધ્યાન કરે, તો કલ્યાણ થોડું થાય છે. આઈડિયા આવી ગયો? એટલે યોગનો વિચાર એટલો મજબૂત નથી. યાદ રાખજો, મહારાજ આમાં કહેશે આગળ, સમજજો. એ મૂર્તિની જે વાત કરે છે ત્યાં સુધી બધી વાત બરાબર છે, એનો વિચાર એટલો દ્રઢ કે મજબૂત નથી. જ્યારે સાંખ્યનો વિચાર બહુ મજબૂત છે, સમજો. એટલે જેની પાસે જે લેવાય એ લેવાય એમ. રોહિત શર્મા પાસે હિટિંગ લેવાય કે ભાઈ બીજી ઓવરમાં વિરાટ કોહલી આઉટ થઈ ગયો હોય તો ત્રીજી ઓવર મિચેલ સ્ટાર્ક નાખતો હોય તો કોઈ બીજો કેપ્ટન હોય તો એ શું વિચારે કે શાંતિથી 6 ઓવર રમી નાખીએ. પણ રોહિત શર્મા કંઈ નાય, આ પીળી જર્સી જોઈને જ મને ગુસ્સો આવે છે. 2023માં અહીંયા વર્લ્ડ કપ હરાઈ ગયેલા, ઠોકો તાલી, મારવાનો એટલે મારવાનો જ, અંદરથી નક્કી કરીને જ આવેલો કે ઠોકવાનો જ છે ગમે તે થાય. એટલે એણે 29 રન ઠોકી નાખ્યા. હવે ધીસ વોઝ બિયોન્ડ એક્સપેક્ટેશન. આવું કોઈ ઓસ્ટ્રેલિયાવાળાએ નહીં વિચાર્યું હોય કે એના કેપ્ટને પણ નહીં વિચાર્યું હોય કે આગલી ઓવરમાં વિરાટ કોહલી 0 પર આઉટ થયો ને એના પછીની ઓવરમાં સામેની ટીમનો કેપ્ટન 29 રન એના સ્ટ્રાઇક બોલરને મારી દે. આઈડિયા આવ્યો? એટલે એ એનું તેરું મગજ એવું કે ના, મારવાનો એટલે મારવાનો, ગમે તે થાય, આઉટ થાય તો કંઈ નહીં, પણ મારવાનો એટલે મારવાનો, બસ એ નક્કી કરીને આવેલો અંદરથી એમ. એટલે એનો વિચાર બહુ મજબૂત એમ, સમજો. એનો વિચાર કામ કરેલો એમાં કે એ નક્કી કરીને આવેલો કે વર્લ્ડ કપમાં જે થવાનું તે થાય, પણ આજે આ લોકોને તો ઠોકવા જ છે. આઈડિયા આવેલો છે. એ એનો ગુસ્સો કાઢ્યો, એનો બળાપો કાઢ્યો કે 23માં અમદાવાદમાં હરાઈ ગયેલા, તો એનો એ ગુસ્સો બહાર કાઢ્યો કે આ લોકો જ હરાઈ ગયેલા, આને ઠોકવાના જાય છે એમ. એ નક્કી કરીને આવેલો. એ ખબર પડે તમને, એ ઇન્ટેન્ડ, એનો ઇન્ટેન્ડ હતો કે મારે ઠોકવાના જ છે બસ એમ. એ ગમે તે થાય એમ. એવું છે સાંખ્ય વિચારો મજબૂત છે એકદમ. કે કપિલ ભગવાને કહ્યું, જો ઇન્દ્રિયો અંતકરણના કયામાં જીવ આવ્યો તો ગયો કામથી એમ. એ ઇન્ટેન્ટ બહુ મજબૂત છે. એટલે એમણે શું કહ્યું? ઇન્દ્રિયો અંતકરણે કરીને તો ભગવાન પણ નહીં જોઈતા, આવું કહી દીધું એમણે ઇનડાયરેક્ટલી. આઈડિયા આવી ગયો? ભાઈ ઇન્દ્રિયો અંતકરણે કરીને તો ભગવાન ન પામી શકાય એવી એમણે ચોખવટ જ કરી દીધી, નહીં જોઈતા, સમજો. કેમ? એમને ખબર છે કે જીવ અનાદિકાળથી આ ઇન્દ્રિય અંતકરણનો ઉપયોગ શું કરે છે? વિષય ભોગવવામાં. હવે પાછો એને ઇન્દ્રિય અંતકરણનો ગુણ આપીશ તો વધારે વિષય તરફ જશે. એટલે એણે રોકી નાખ્યો. ઇન્ટેન્ટ એકદમ કરેક્ટ છે. રોહિત શર્મા જેવો, યાદ રાખજો, કપિલ ભગવાનનો, સમજજો. ત્યારે યોગવાળાનો ઇન્ટેન્ટ થોડો સરળ છે કે ભાઈ મૂર્તિ પકડી રાખવાની, પણ એની સરળતામાં ઘણી વખત જોખમ છે કે ભાઈ ભગવાન ભેળા બીજાનું ધ્યાન થઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય. હાલો, બરાબર. એટલે જેની પાસે જેટલું જે લેવાનું એ જ લેવાનું એમ. એટલે મહારાજ અહીંયા એ શીખવાડે છે. શું છે કે ભાઈ એ દિવ્ય છે ને એ છે. એવી રીતનો યોગ માર્ગ
છે તેને વિશે પ્રવૃત્તિઓ જે મુમુક્ષુ તેને કોઈ વિઘ્ન નથી. શા માટે માર્ગ સ્થૂળ છે અને એને વિશે પ્રત્યક્ષ મૂર્તિ ભગવાનનું આલંબન છે. તે સારું જેવો તેવો હોય તો પણ એ માર્ગે કરીને નિર્વિઘ્ન થકો મોક્ષને પામે છે. પણ માર્ગમાં એક દોષ છે. હવે એ દોષ હવે ભગવાન સમજાવે જ તે. જ્યાં સુધી પ્રત્યક્ષ મૂર્તિને પકડે ત્યાં સુધી કોઈ વાંધો નથી. હવે દોષ શું છે તે સાંભળો. પણ એ માર્ગમાં એક દોષ છે, એ સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિ પુરુષાદિક અંશી ભાવ આવી જાય છે. જો આવી ગયું ને, જે ભગવાનના અંશ પ્રકૃતિ પુરુષ છે તેના અંશ હિરણ્ય ગર્ભ વિરાટાદિક છે એવી રીતે સમજાય છે, તે મોટો દોષ આવે છે. કાજે ભગવાન અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અખંડ છે, અક્ષર છે અને તેને વિશે ચૂદ ભાવ આવે છે, તે અંશી ભાવ આવે છે. માટે એવો દોષ આવવા દેવો નહીં. એ તો આપણે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ તો ઠીક છે, પછી પેલી એક બીજી કઈ શ્રુતિ એકો અહમ બહુશ્યામ પ્રજાએ, એટલે ભગવાને એવો સંકલ્પ કર્યો એક એવો હું બહુ રૂપે થાઉં. હવે ભગવાન જ પોતે બધા રૂપે થતા હોય તો ભગવાનમાં ચ્યવન થઈ ગયું ને, ભગવાનમાં વિકાર આવી ગયો. વિકારનો અર્થ શું થયો કે જેની મૂળ આકૃતિમાં ફેરફાર થયો તે વિકાર. તમારી આ આકૃતિ શરીરની જે છે તેમાં ફેરફાર થાય છે એટલે આપણું શરીર વિકારવાન છે, પણ આત્માની આકૃતિમાં ફેરફાર થાય છે? નથી થતો. એ તો જેવો છે તેવો ને તેવો જ છે. અંશી ભાવ આવી ગયો એટલે શું છે કે પેલો પરમાત્મા જે છે તે મૂળ અંશ છે, સમજો. અને એ અંશી તરીકે એને કયા મૂળ અંશ એટલે એ પરમાત્મા પોતે અંશી ને એના બધા અંશ રૂપે પછી જે કયા પ્રકૃતિ પુરુષ કયા કે પ્રધાન પુરુષ કયા કે હિરણ્ય ગર્ભ કયા કે અહીંયા જે આવ્યા તે બધા એ ભગવાનના અંશ થયા. તો આ બધો ભગવાનમાં વિકાર થયો એવું કહેવાય. પણ શાસ્ત્રો શું કહે છે? ભગવાનમાં કોઈ પણ પ્રકારનો વિકાર સંભવતો નથી. એટલે એના માટે આપણા વિશિષ્ટતા દ્વૈતીઓ ખાસ કરીને શું કહે છે? જે કંઈ વિસ્તરણ થયું પ્રકૃતિ પુરુષ આદિકનું, તો એમાં વિકાર કેમાં થયો? બોલ જય, વિચારીને બોલ. એમાં વિકાર કેમાં થયો? જે ઉપરથી નીચે સુધી જે કંઈ થયું કે ભાઈ ભગવાન પછી મૂળ પુરુષને મૂળ માયા, એમાંથી પછી પ્રકૃતિ પુરુષ થયા કે પ્રધાન પુરુષ થયા કે પછી વિરાટ મહતત્વ થયું કે અહંકાર થયું કે પછી વિરાટ પુરુષ થયો આખો ને એમાંથી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ થયા કે જે કંઈ થયું તો આ વિકાર કેમાં થયો? ચાલ બોલ. હે? માયામાં થયો. બરાબર છે, મહેનત ફળી. વિકાર માયામાં થયો છે, ભગવાનમાં નહીં થયો અને જીવમાં પણ નહીં થયો. સમજો, વિકાર જીવમાં પણ નહીં થયો. કેમ? જીવમાં સ્વરૂપે કરીને વિકાર સંભવતો નથી, એના સ્વભાવમાં વિકાર આવે છે. દાખલા તરીકે અહીંયા 1 લાખ રૂપિયાની એક બેગ પડેલી હોય અને આપણે ખબર છે કે એ આપણી નથી ને એને જોવાની જ નથી, બરાબર છે. સત્સંગ મંડળના પૈસા પડેલા હોય કોઈના ઘરે તો આપણે ખબર છે કે ભાઈ એ આપણા છે જ નહીં, મંડળના છે, એને ટચ નહીં થાય. તો પણ ઘણા લોકો એવા હોય કે ના ભાઈ મંડળના પૈસા વપરાય એમ કરીને વાપરી નાખે, તો એના સ્વભાવમાં ઓલો વિકાર થયો. પણ જે કાયદે પ્લસ કાનૂન કે બડે સખ્ત લોગ હોતે એ નહીં વાપરે, એને કોઈ દિવસ નહીં વાપરે. એને ખબર છે કે આને વાપરે તો ગયો કામથી. આઈડિયા આવ્યો ત્યારે જીવ કે એનો મોટો નહીં થઈ જતો કે ભાઈ આટલો જીવ હોય તો 1 કિલો 2 કિલોનો થાય અને પેલા પૈસા ઉપર તડાપ મારી દે. ના, જીવ તો એટલો જ રહી જાય સ્વરૂપે કરીને, એના સ્વભાવમાં વિકાર થયો. મંડળના પૈસા છે ને વાપરની એમ કહી કે કોના બાપને જવાબ આપવાનો છે? પણ પેલો ટાઈટ માણસ હોય તે નહીં વાપરવા દે, બરાબર. ખાતો નથી ને ખાવા દેતો નથી, સમજો. એ નહીં ખાવા દે, નહીં વાપરે પણ નહીં ને હિસાબ માંગે બીજા પાસે પણ કે ભાઈ આ રૂપિયા કાં વાપરીને આવ્યો તું મંડળના? ચાલ જરા હિસાબ આપતો ભાઈ. કેમ? એ હિસાબ એટલે નહીં માંગતો કે એના રૂપિયા છે, સમજો. એના રૂપિયા છે એટલે નહીં, પણ મંડળના રૂપિયા છે, પબ્લિકના રૂપિયા છે, હરિભક્તોના રૂપિયા છે, એનો પૂરેપૂરો હિસાબ હોવો જ જોઈએ. આઈડિયા આવ્યો? એના રૂપિયા ખોટી રીતે ન વપરાવા જોઈએ. પછી લોકો એને ભલે અભિમાની કહે કે અહંકારી કહે કે 2 ગાળ આપે કે એના બાપનું લૂંટાઈ જાય, પૈસા તો મંડળના છે ને. અરે ના ભાઈ, એકાઉન્ટેબિલિટી જોઈએ, સમજો. મંડળના પૈસા હોય કે કોઈ સંસ્થાના પૈસા હોય કે કોઈ પણ જગ્યા પર કોઈ તમે ઓર્ગેનાઇઝેશન ખોલો એના પૈસા હોય, બધાના મળીને, પણ એ પૈસાની એકાઉન્ટેબિલિટી જોઈએ જ. કેમ? જે તે વ્યક્તિને જે તે પૈસા જે તે સમયમાં એણે જે જગ્યા પર જે કામ માટે આપેલા છે એ કામ માટે જે વપરાય છે કે નહીં વપરાતા એ બરાબર હોવું જોઈએ, સમજો. એમાં લાલિયાવાડી ન ચાલે. પછી પેલો કહે કે અમે તો વાપરી નાખીએ, અમારામાં તો વીસીમાં આપે, અમારામાં તો મંડળના પૈસા પણ વાપરવા આપે, એવું બધું જ્યાં થતું હોય એ બધી લાલિયાવાડી જ ચાલે.
એ મંડળો પછી લાંબો સમય ચાલી નહીં શકે. આઈડિયા આવી ગયો? એટલે તમારે જે કંઈ કામ કરવું એમાં શિષ્ટાચાર ડિસિપ્લિન જોઈએ. એટલે અહીંયા શું છે, આ વિકાર અહીંયા કામ કરે, એનો જીવાત્મા શું છે સ્વભાવ એનો એ જગ્યા પર નહીં. મંડળના પૈસા કે ભગવાનને દેવ દ્રવ્ય, અરે આ આપણું કામ જ નથી ભાઈ. જય સ્વામિનારાયણ. દેવનું 2 રૂપિયા અપાય, દેવના 2 રૂપિયા લેવાય નહીં. દેવ દ્રવ્યની ચોરી ન થાય, જરા પણ ન થાય. એ એના સ્વભાવને વિશે વિકાર નથી આવ્યો એવું કહેવાય. હરિભક્તોના પૈસા, અરે હોય યાર, હરિભક્તોના પૈસા થોડા ખવાય, જરા પણ નહીં ખવાય, સમજો. તો પણ આ મંદિરમાં પણ એવા લોકો આવે જે હરિભક્તોના પૈસા ખાઈ જાય છે. તો એ શું થયું? એના સ્વભાવમાં વિકાર આવ્યો. સ્વરૂપમાં વિકાર નથી આવ્યો, પણ સ્વભાવમાં વિકાર આવ્યો. બરાબર? એટલે જીવના સ્વભાવમાં વિકાર આવે, સ્વરૂપમાં વિકાર ના આવે. માયાના કેમાં વિકાર આવે? સ્વરૂપમાં વિકાર આવે, સમજો. માયા સ્વરૂપથી જ વિકારવાન છે. એટલે તો આજે જેવી છે એવી કાલે નથી હોતી. જા દીપકે હમણાં કલર કરેલો છે, પણ હવે અહીંયાથી પાછા સફેદ સફેદ દેખાવા માંડ્યા. ને દાઢી તો ઓલરેડી સફેદ દેખાય જ છે. મારા તો બધા સફેદ થઈ ગયા છે, ઓલમોસ્ટ 95%. માયા સ્વરૂપે જ વિકારવાન છે. બરાબર છે? તો ભગવાન કેવા છે બોલો પેકેટભાઈ? તમારા સિવાય બીજો કોઈ બોલશે નહીં, મેહુલભાઈ બોલશે. ભગવાન કેવા છે? કેનાથી વિકારવાન નથી. 2 શબ્દ કયા છે આપણે? કયા 2 શબ્દ ચલવા? જીવ અને માયામાં. માયા ભગવાન માયા છે તો કે માયા ભગવાન છે? ભગવાન નથી વિકારવાન તો કેણે કરીને નથી વિકારવાન? એકલા તને કેટલી વાર કહ્યું અહીંયા એકલા ગૌશાળામાં જઈને મહેનત નહીં કરીએ કર, કે એકલો અહીંયા છે ને આ બધું સાફસૂફ નહીં કર. નવરો પડે તો પુસ્તક વાંચ, ત્યાં સત્સંગ કર, ભજન કર, કંઈ વાંચ. વાંચે છે તો યાદ કેમ નહીં રહેતું? આટલો બધો શુદ્ધ સત્વગુણી છે, મંદિરનું ખાય છે, બરાબર છે, અહીંયા સેવા કરે તો યાદ કેમ નહીં રહેતું તને? તો વાંચની બરાબર. બરાબર? આ કામ કરીને આવ્યો પાછો ગૌશાળામાં જઈને કંઈ પડી વળી ગયો લાગે છે. હા, ત્યાં હમણાં જરા ધ્યાન રાખજે, ગંબોટ લઈ લેજે. પેલા આ વરસાદમાં ચોમાસામાં આગળ ગોપાલ પણ પડી ગયેલો. હું પણ 2-4 વાર ત્યાં લપસી પડેલો છું. ત્યાં પેલું એ હોય ને ચીકણું હોય એટલે હમણાં પેલા ગમબૂટ લઈ લેજે. 201 રૂપિયાના આવે ને તે ગમબૂટ લઈ લે, આખા જમીનને પકડીને ચાલે. બરાબર ને? હેલ્મેટ બેલ્મેટ પહેરને જજે. ચાલો બોલો જયભાઈ. ભગવાનમાં કેમાં વિકાર? આ ભાઈ કંઈ ભગવાન વિકારવાન નથી. તો કેવી રીતે વિકાર ના? કેમાં વિકારવાન નથી? કેવી રીતે? સ્વરૂપ અને ભગવાન એક એવા છે જેમને સ્વરૂપથી પણ વિકાર નહીં આવે, સ્વભાવથી પણ નહીં આવે. હમણાં મને સ્વભાવમાં વિકાર આવી ગયેલો ને પેલા છોકરાને જોઈને. કારણ કે જીવનો સ્વભાવ એવો છે કે જ્યારે આડું તેરું કોઈ ચાલે તો વિકાર થઈ જાય, ગુસ્સો આવી જાય. ન આવવો જોઈએ એકચ્યુઅલી, પણ આવી જાય. ખોટું જોઈએ એટલે આવી જાય, સમજો. ન આવવો જોઈએ, હું કહું છું પાછો. હું ભૂલ હતી મારી કે ના આવવો જોઈએ, પણ થઈ જાય. એ સમય પર એવું થઈ જાય. બરાબર? હું તો ભૂલ સ્વીકારી લઉં કે ના આવવો જોઈએ ગુસ્સો આપણે, પણ આવી ગયો એ સમય પર. હવે બીજી વખત નહીં આવે, સમજો. બરાબર? હવે ધ્યાન રાખીશ કે હવે નહીં આવવો જોઈએ, સમજો. કહેવાનું તાત્પર્ય શું છે? પરમાત્મા એક એવું તત્વ છે કે જે એના જેવું કોઈ તત્વ નથી. એટલે ભગવાનમાં વિકાર છે જ નહીં. હવે તમે સમજો આપણે ભૂલ કા કરે છે તે લોકો. પરમાત્મા બધામાં રહેલા છે, સમજજો. પણ આ બધામાં રહ્યા છતાં આપણે પૂજનીય નથી. કે ઉપાસના કરવાને યોગ્ય આપણામાંથી કોઈ નથી, ધ્યેય કોઈ નથી. ઉપાસના કરવાને યોગ્ય આપણામાંથી કોઈ નથી, સમજજો. આપણી અંદર રહેલા ભગવાન છે તો પણ નહીં. પણ ભગવાન પુરુષોત્તમ નારાયણના અવતાર અને ભગવાન પોતે જે કંઈ છે તે ઉપાસના કરવા યોગ્ય છે અને ધ્યેય છે. એમાં પણ પાછી સંપ્રદાયની પ્રણાલિકા આપણે ત્યાં કે ભાઈ જે મૂર્તિ કોણે સ્થાપી હોય બધાની અલગ અલગ, એ જે તે સંપ્રદાયની જે રીત છે, આપણે ત્યાં આ રીત છે. સમજ પડી? ભગવાન સિવાય ગમે એવો કોઈ બ્રહ્મવેતા જીવ હોય તો પણ એ ધ્યેય નથી. એની અંદર ભગવાન રહેલા છે તો પણ એ ધ્યેય નથી. એટલે અહીંયા યોગશાસ્ત્ર શું થઈ જાય છે? માર ખાઈ જાય છે કે ભાઈ પ્રકૃતિ પુરુષ કેવું કે પ્રધાન પુરુષ કેવું કે હિરણ્ય ગર્ભ કેવું કે વિરાટ કેવું કે એ બધામાં રહેલા ભગવાન છે તો એ બધાને એ કેવા માને છે? ધ્યેય માને છે. કે એ બધા એકમાંથી એક થયેલા જ એવું માને છે. ભગવાન કંઈ ના, એવું નહીં ભાઈ, સમજો. એ બધા એકમાંથી એક થયા છે, એની અંદર ભગવાન રહ્યા છે, સર્વ જગત ભવ બ્રહ્માત્મક છે, એ માનવાનું છે. એનું ધ્યાન નહીં કરવાનું. ધ્યાન તો ભગવાનને ભગવાનની મૂર્તિનું જ કરવાનું છે. સમજ પડી ગઈ? ચાલો. બીજું આમાં એ આવ્યું કે ભાઈ એ બધા એકમાંથી એક થાય એટલે બધું ભગવાનમાંથી નીકળવું છે. બરાબર? આવો એક મત પણ છે શુદ્ધાદ્વૈત.
એમાં શિવજી બ્રહ્માજી પછી વિષ્ણુ પ્રગટ થયા એમાંથી બરાબર છે સૃષ્ટિ પ્રકરણમાં તો એ ધ્યાનમાં સ્વરૂપને લેવાય કે ન લેવાય એટલે આપણે પૂર્ણ ધ્યાન તમે બ્રહ્માજીને હું સમજો છો? તમે બ્રહ્માજીનું ધ્યાન કરો છો? કરતો નથી. તમે શિવજીનું ધ્યાન કરો છો? નહીં. તમે વિષ્ણુ ભગવાનનું એ ધ્યાન કરો છો જે એમાં છે તેનું એ જે છે? બસ તો તમારા સવાલનો જવાબ તમારી પાસે જ છે. મને શું કામ પૂછો છો? તો માયામાં થયેલું છે પૂછું છું તમને હું. એ તો માયામાંથી તો ઘનશ્યામ મહારાજ પણ આવેલા, શ્રી કૃષ્ણ ભગવાન પણ આવેલા, રામ ભગવાન પણ એમાં આવેલા, એમાંથી જ આવેલા. તો તમે એનું ધ્યાન કરો છો કે નહીં કરતા? તો ભગવાને ના કીધે પાડી એમ કયા કારણે પાડી? કેમ ના પાડી દો? શું ચલાવીએ છીએ આપણે અહીંયા? ચલાવીએ શું છે આપણે એ પહેલાં સમજો ને. 116મા શ્લોકમાં ભગવાને શું કહ્યું? ખોટું બ્રહ્મના જીવનું ધ્યાન કરવું નહીં, ભગવાન સિવાય કોઈનું ધ્યાન ન કરવું એ. બસ તો ભગવાન તો બધે રહેલા જ છે, આ પથ્થરમાં પણ રહેલા છે. સમજો, ભગવાન કાં નહીં રહ્યા? ભગવાન પોતે દેવ રૂપે આવે કે મનુષ્ય રૂપે આવે, પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પોતે આવે તો એ ગમે તે રૂપે આવે, એ પરશુરામ રૂપે આવે અને લોકોને મારી નાખે તો પણ એની ઉપાસના કરે તો કલ્યાણ થાય. સમજો, લોહીના કુંડમાં નવરાવે તો પણ કલ્યાણ થાય. એ હિરણ્યાક્ષને મારીને એના હિરણ્યકશુપીને હિરણ્યાક્ષને મારી નાખે, એ જે રૂપે આવે પણ ભગવાન આવે તો કલ્યાણ થાય. પણ બીજો જીવ ગમે એવો બ્રહ્મવેતા હોય, 24 કલાક ધ્યાનમાં રહેતો હોય પણ એનું ધ્યાન નહીં થાય. ભગવાનને લઈને બધાને તમે બ્રહ્મવેતા કહી શકો પણ ધ્યાન નહીં થાય એનું. આ જવાબ લખેલો જ છે અહીંયા. જવાબ ભૂસ્યો જ નથી આપણે તે દિવસનું, અહીંયા જ જવાબ લખેલો છે. લખેલો જ કે નહીં? સમજો. એટલે તમે તે દિવસે પણ બરાબર નહીં સમજેલા. ભગવાનને લઈને બીજા કોઈ પૂજનીય વંદનીય હોઈ શકે, ના નહીં પાડતા ભગવાન પણ. આ જ સમજવાનું છે. શરીરી ભાવ અહીંયા જ સમજવાનો છે. લોકો અહીંયા જ ભૂલ કરે છે. શરીરી ભાવનો અર્થ એવો છે કે ભગવાનનું બધું શરીર છે, ભગવાન એની અંદર રહેલા છે, એ વાત સાચી છે. પણ ધ્યેય કે ઉપાસના કરવાને લાયક જે કોઈ છે તે તો ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે જ છે. પાછા એમાં ખતરો શું રહી છે એ સમજો. ભગવાન ના નહીં પાડતા કે ભાઈ એની અંદર રહેલા ભગવાન તો રહેલા છે, એની અંદર ભગવાનને માનવાના છે, એનો અવગુણ નહીં લેવાનો, એ બધી વાત સાચી. પણ એનું ધ્યાન કરવાની કેમ ના પાડે છે તે સમજો. એની અંદર રહેલા ભગવાનનું તમે ધ્યાન નહીં કરતા, પેલા બહાર જે છે એનું ધ્યાન કરો છો. ભગવાને શું પતિવ્રતાની ભક્તિ કરવાની કેમ કહી? લોયાના વચનામૃતમાં આમાં જ કહી લીજે. કેમ કહી? કે ભાઈ તમે ભગવાનના બીજા અવતારનું પણ ધ્યાન કરો તો વાંધો કંઈ નથી, પછી એ ભેળા તમે દેવતાઓનું ધ્યાન કરશો અને પછી બીજા જે અહીંયાના બદ્ધ જીવો એનું પણ ધ્યાન કરતા થઈ જશો તો તમે તમારી પુરુષોત્તમ નારાયણની ઉપાસના થકી ભ્રષ્ટ થઈને નીચે આવી જશો. સમજા મારી વાત? અને મોક્ષ આપનારા કોણ છે? મધ્યનું 31મું વચનામૃત. મોક્ષ આપનારા કોણ છે? એ વાસુદેવ રૂપે જે ભગવાન છે એ જ છે. પાછા નિર્ગુણ એવા વાસુદેવ ભગવાન, એટલે પુરુષોત્તમ નારાયણના જે અવતાર અને પુરુષોત્તમ ભગવાન પોતે જ છે. શંકરસન, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન રૂપે જ્યારે એ સગુણ રૂપમાં આવે ત્યારે નહીં, મોક્ષ એ ધર્મ અર્થ અને કામ આવે, પણ મોક્ષ કોણ આવે? નિર્ગુણ એવા વાસુદેવ ભગવાન. તમને લાગે કોમ્પ્લિકેટેડ, પણ એ કોમ્પ્લિકેટેડ નથી એટલું, કારણ કે એ સૃષ્ટિ પ્રકરણમાં જોડાયેલા છે, એને એનું કામ કરવા દો. આ પાછો પેલો જ સિદ્ધાંત છે. ફાફડાવાનાની દુકાનમાં તમે જાઓ અને પછી કાજુ કતરી માંગો એવી વાત છે. અરે પેલો કહે હું ફાફડા વેચું તો કાજુ કતરી કાઢી આપું. એટલે તમે શંકરસન, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન પાસે જાઓ તો એ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયમાં જોડાયેલા છે ખરા, ભગવાનના જ અવતાર છે, ના નહીં પાડતા. પણ એ કેના માટે છે? ધર્મ અર્થ અને કામ માટે છે. મોક્ષ માટે કોની પાસે જવું પડે? નિર્ગુણ એવા વાસુદેવ ભગવાન પાસે. જે દુકાન બંધ કરીને બેઠો છે, કામ ધંધા બેચીને બેઠો છે અને ભગવાનનું ભજન કરે છે, એની પાસે તમે જાઓ તો એ તમને તમારા જેવા કરે. જેની બધી દુકાન ચાલુ છે તમે એને એમ કહો કે ભાઈ હું બંધાયેલો છું, મને જરા છોડાઈ દે. નહીં, પેલો કે હું જ બંધાયેલો તો તને કાથી છોડાવવાનો? સમજો. એટલે ભગવાન અહીંયા બહુ ક્રિસ્ટલ ક્લિયર વાત કરે છે કે હું પોતે, જે ભગવાન પણ પોતે માયાના ગુણનો સ્વીકાર નહીં કરતા એને જ ભગવાન પકડવાનું કહે છે કે ભાઈ એને પકડો તો મોક્ષ મળશે. આઈડિયા આવી ગયો તમને? એટલે ભગવાને ચોખ્ખી. પછી તમે કહો તો પછી અહીંયા રામકૃષ્ણાદિક અવતાર એની કેમ વાત કરીએ? એવી તો રામકૃષ્ણાદિક અવતાર કોના થાય છે?
એ મૂળ અક્ષરધામમાં જે મૂર્તિ છે એમાંથી જ થાય છે, એના જેવું જ બીજું રૂપ આવે છે. એ ભગવાન પોતે પુરુષોત્તમ નારાયણ જ છે, સમજજો. અને એ અહીંયા એનો દિવ્ય ભાવ જે છે તે છુપાડીને રાખે છે. આ જ પંચારાના ચોથા વચનામૃતમાં કહ્યું, એ પોતે પુરુષોત્તમ નારાયણ છે અને એ પોતે પોતાનું દિવ્ય જે રૂપ જે છે, દિવ્ય જે કોઈ એના ગુણો છે બધું છુપાડીને રાખે છે, પણ એનો આશરો જે કોઈ જીવ કરે એ બધાનું કલ્યાણ થાય, મોક્ષ થાય. ટૂંકમાં કોઈ સિમ્પલ વાત છે, તમે કોઈ બહુ મોટી સંસ્થામાં જાઓ તો એણે બધા ડિપાર્ટમેન્ટ પાડેલા હોય, તે તમારે જે ડિપાર્ટમેન્ટમાં કામ હોય એ ડિપાર્ટમેન્ટમાં જવું પડે. અને બહાર ઇન્ક્વાયરી વાળો એટલે તમે એને પૂછો કે ભાઈ મારે આ કામ છે, એટલે પેલો કહે કે ત્રીજા મારે 304 નંબરની બારીમાં ચાલ્યો જા. પછી તમે એને એમ ગાંડો સવાલ કરો, 306 વાળો એ કામ નહીં કરે, કાં ચોથા મારવાળો એ કામ નહીં કરે. પેલો કંઈ ગધેડા તને સીધું મને અહીંયા બેસાડેલો જ એટલે છે ને મારી નોકરી જ એટલા માટે છે કે ત્રીજા મારે 304 પર તને મોકલવાનો. પછી પેલો બાજુવાળો કે હું 304 પર જાઉં, પેલો કંઈ ના તારે 404 પર જવાનું, તારું એ કામ નથી. આ એવું છે. ભગવાને એ પ્રમાણેની સિસ્ટમ બનાવેલી છે, તો તમારે સિસ્ટમમાં રહેવું પડે કે મોક્ષ કરવો છે તો એ બાજુ જાઓ, અને મોક્ષ નહીં કરતું હોય ને આ 14 લોકના બ્રહ્માંડમાં જે કંઈ સુખ છે એ તમને ધર્મ અર્થ અને કામ જોઈએ છે, દેવતાઓ છે જ એના માટે. અને એ દેવતાઓમાં જે ઐશ્વર્ય છે તે કોનું છે? તો ભગવાનનું છે. તમે એ દેવતાઓની ઉપાસના કરો તો તમને ધર્મ અર્થ અને કામ મળશે. એ આપનારા એને પણ ભગવાન છે ને એ તમને આપે છે, સમજો. પણ જ્યારે મોક્ષ જોઈતો હોય ત્યારે પછી તમે બ્રહ્માજીને કહો મને મોક્ષ આપો, બ્રહ્માજી કહી કે હું જ બીજાના સહારે છે, તો તું મને કાં પાછો મોક્ષ માગે જ મારી પાસે? મારે ભગવાનનું ભજન કરવાનું. એ તમને ભગવાનમાં જોડી આપશે. આઈડિયા આવી ગયો તમને? બરાબર. આટલું ક્લિયર ભગવાને જે સમજાવેલું છે શ્રીજી મહારાજે બહુ ઓછી જગ્યા પર સમજાવ્યું હશે, સમજો. પણ આપણે ક્લિયર સમજાવ્યું છે તો પણ સમજતા નથી આવડતું. એટલા બધા આપણે અણસમજ્યું છે કે ગેરસમજ્યું છે. બરાબર. આટલું બધું ક્લિયર તો સમજાવેલું છે. ચાલો, એટલે એ અંશાંશી ભાવ જે આવે તે આવવા દેવો નહીં. અને એમ સમજવું જોઈએ ભગવાન જેવા તો એક ભગવાન જ છે. જોયું? આવી ગયું. અને બીજા જે પ્રકૃતિ પુરુષાદિક છે તે તો એના ભક્ત છે. એ કોણ છે? એના ભક્ત છે. કેમ? એ બધા જીવ છે, સમજો. એ પ્રકૃતિ પુરુષાદિક જે કોઈ કહેવાય એ બધા જીવ છે, અને એ બધાને ભગવાનના ભક્ત કયા. અહીંયા કેમ ભક્ત કયા એ હવે તમે સમજો. ભક્ત એટલા માટે કયા કે કોઈક કાળે એમણે ભગવાનની ઉપાસના કરી હશે એટલે ભગવાને એને એ પોસ્ટ આપી. મોદી સાહેબ જ્યારે જીતે ઇલેક્શન પછી ખાતાવાહી કરે અને બધા ખાતાઓ આપે. ગડકરી સાહેબને વર્ષોથી પેલું માર્ગ પરિવહનવાળું જ આપે છે, બરાબર છે. પછી પેલા એસ જયશંકર એને વિદેશ જ આપે છે. 2 વખતથી અમિત શાહને કહ્યું ગૃહમંત્રીનું જ ખાતું આપે છે, ગૃહ ખાતું. કેમ? એ એના મુખ્ય માણસ જે હોય એને મુખ્ય ખાતાઓ આપે. તેમ ભગવાનનું જેણે ભજન કરેલું હોય તો એને ભગવાન આ બધા મેઇન ખાતા આપે. પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, જે બધા જે સૃષ્ટિ પ્રકરણમાં મેઇન ખાતા હોય એને આપે, સમજો. એ બધા ભગવાનના જ ઉપાસક છે. એક વસ્તુ યાદ રાખજો, આ લોક અને પરલોકમાં કોઈ પણ સિદ્ધિ મેળવવી હશે તો એના માટે ઉપાસના કરવી પડશે. ઉપાસના વગર કંઈ સિદ્ધ થતું નથી. આપણે બધા જે અહીંયા ભટક્યા કરીએ છીએ, ઘૂમતા આઈનાની જેમ આમ તેમ ફર્યા કરીએ છીએ, એનું કારણ આ છે કે આપણી જોઈએ એવી ઉપાસના નથી. ઉપાસનાની દ્રઢતા હોય તો આ પ્રમાણે અટવાવું ન પડે. એટલે જેમ બને તેમ વધારે ઉપાસના કરો, ભજન કરો, મૂર્તિનું ધ્યાન કરો, નામ સ્મરણ કરો. 9 પ્રકારની ભક્તિમાંથી કોઈને કોઈ ભક્તિમાં વળગેલા રહેવું. એ ઉપાસનાની સિદ્ધિ તમારી જે કંઈ થશે એમાં પછી તમે સકામ હશો તો આવી કોઈ જગ્યા પર જશો, અને નિષ્કામ હશો તો ભગવાનના ધામને જશો, સમજો. પણ ઉપાસના વગર સિદ્ધિ નથી. આ બધા ભગવત ભક્ત છે, એમને એમ નહીં ભગવાને એમને એ જગ્યા પર બેસાડેલા. આ બધા ભગવાનના ઓળખીતા છે, માણીતા છે, સમજો. એટલે તો ભક્તની પદવી આપી. ભગવાન અને ભક્ત તો બંનેની જોડી છે કે નહીં? એટલે ભક્ત કયા ભગવાને આ બધાને. શું કહ્યું તે સાંભળો કે ભાઈ એ ભગવાન જેવા તો ભગવાન જ છે. બીજા પ્રકૃતિ પુરુષાદિક તો એના ભક્ત છે, એને એનું ધ્યાન જે કરે છે માટે એ ભગવાન રૂપ છે. જેમ કોઈ મોટા સંત હોય ને ભગવાનનું ધ્યાન કરતા હોય ને તે ભગવાન રૂપ જાણે છે, તેમ એ પ્રકૃતિ પુરુષાદિક ભગવાન રૂપ છે. અને એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે જ વાસુદેવ, શંકરસન, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ રૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે. તે ધ્યાન કરવા યોગ્ય છે. એમ સમજે તો યોગ માર્ગ અતિશય નિર્વિઘ્ન છે અને શ્રેષ્ઠ છે, સમજો. એટલે ભગવાનનું છે એ પ્રમાણે
પણ ભગવાન વિના નહીં. પણ આમાં પણ પાછી ભગવાને ક્રિસ્ટલ ક્લિયર સમજણ શું આપી? હવે તમે આમાં પ્રકૃતિ પુરુષ બધાનું કહ્યું, પ્રકૃતિ પુરુષને તમે કાં જોવા જવાના, શું કરવાના, કેવી રીતે ધ્યાન કરો? એ ભગવાનના છે એટલે કહ્યું. પણ ભગવાને શું કહ્યું? ભગવાન અને ભગવાનના અવતાર ધ્યાન કરવા યોગ્ય છે. મેઇન શ્રીજી મહારાજની સમજણ સમજો. કેમ કે ભાઈ તમને જે ઇઝીલી મળેલું છે તેનું ધ્યાન કરો ને. પેલું તમે કાં કોનું ધ્યાન, પ્રકૃતિ પુરુષ કેવા છે, કોને બાપને ખબર છે કોને કેવા છે તે. અને એ અંદર રહેલા છે ભગવાન એટલે કહ્યું છે. પણ આમાં શું કહ્યું તે સાંભળો. આમાં પાછા જે બંડિયા લોકો કહે જ ને તે એમાં ભગવાન રહે એટલે તો સાંભળો અહીંયા આ વાક્ય સાંભળવા જેવું છે. એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે જ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ રૂપે થાય છે. એટલે પુરુષોત્તમ કોને કહે? અહીંયા શ્રી કૃષ્ણને કહ્યા છે. એટલે કોઈ બંડીઓ અહીંયા આવીને એવું કહે કે તેથી પર પુરુષોત્તમ એટલે સ્વામિનારાયણ ભગવાનનો આવિર્ભાવ આ બધામાં થયો ના, અહીંયા શ્રી કૃષ્ણ કહ્યા છે. એટલે અહીંયા ભગવાન તરીકે કે પુરુષોત્તમ તરીકે સ્વામિનારાયણ નામ નહીં કહ્યું. બોલનાર ભલે સ્વામિનારાયણ છે પણ નામ કોનું કહ્યું છે? શ્રી કૃષ્ણ કહ્યું છે. સમજજો. એટલે પાછું એકવાર વાંચું. અને એ સર્વથી પર જે જો પેલું ભગવાન રૂપ કયું છે કોનો? પ્રકૃતિ પુરુષાદિક. અને એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે જ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ રૂપે થાય છે અને રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે તે ધ્યાન કરવા યોગ્ય છે. બરાબર? એટલે આ બધા જે પ્રકૃતિ પુરુષ ને પ્રધાન પુરુષ ને એ બધાથી પર કોણ? પેલા શ્રી કૃષ્ણ ભગવાન ને એના અવતાર થાય છે તો એ ધ્યાન કરવા યોગ્ય છે. પેલા નહીં, પેલા જે પ્રકૃતિ પુરુષ ને એ બધા કયા એ નહીં, એમ આ બધા ધ્યાન કરવા યોગ્ય. આની વધારે ક્લેરિફિકેશન જોઈતો હોય તો મધ્યનું કયું વાંચી લેવાનું? 31મું વચનામૃત. સમજો. એમાં બધી ચોખવટ ભગવાને કરેલી છે કે એ વાસુદેવ ભગવાન જે કયા તે નિર્ગુણ અને પેલા સગુણ. બરાબર? એટલે મોક્ષ જોઈતો હોય તો એની પાસે જાય. અને શિક્ષાપત્રી અર્થદીપિકાનો શ્લોક 116 અને લોયાનું આ કયું વચનામૃત છે? હા, 115 આ લોયાનું 11મું વચનામૃત. આ બધામાં આની ક્લિયરિટી બરાબર છે, આનાથી સારી છે. આમાં થોડી ગોળ ગોળ વાત કરેલી છે કારણ કે મતની વાત છે ને એટલે. પેલામાં બહુ ચોખવટ કરેલી જ ભગવાને. બરાબર? ચાલો. એમ સમજે તો એ યોગ માર્ગ જે છે તે અતિશય નિર્વિઘ્ન છે અને શ્રેષ્ઠ છે. એટલે મૂર્તિ કરી પણ ભગવાન અને ભગવાનના અવતારની. સમજો. અને સાંખ્યવાળા જે છે તેમાં એ દોષ છે કે સાંખ્યવાળા હોય તો એમ કહે છે કે અંતઃકરણ અને ઇન્દ્રિયોએ કરીને જે ગ્રહણ કરવામાં આવે છે તે મિથ્યા છે. જો આવી ગયું આપણે કહ્યું ને પહેલાં, એ લોકો માનતા જ નથી આ બધું જે કંઈ દેખાય ને બધું મિથ્યા જ કહે છે. ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જે આવે ને એ જવા દે ભાઈ, કંઈ કામનું નથી. સાંખ્યશાસ્ત્ર આવું જ કહે. બરાબર? અને અનુભવે કરીને જે ગ્રહણ કરવામાં આવે તે સત્ય છે. હવે અનુભવે કરીને એટલે અનુભવ કોને થાય? જીવને થાય. સમજો. તમે દાખલા તરીકે અનુભવ કર્યો તો જીવને થાય, પણ એ અનુભવ જીવને પણ ક્યારે થાય? ટેકનિકલી જોવા જઈએ તો હા, તમને જીવને અનુભવ કરાવવા માટે પહેલાં ઇન્દ્રિયો અંતઃકરણનો સહારો તો લેવો જ પડે ને. સમજો. આ આપણું પોતાનું છે. સાંખ્યશાસ્ત્ર એવું નહીં કહેતું. આ શ્રીજી મહારાજ કહે તે જે બાજુ શ્રવણ મનન નિધિધ્યાસ ને સાક્ષાત્કાર. તો સાક્ષાત્કાર રૂપી જે અનુભવ જીવને થાય પણ એના માટે શ્રવણ મનન કરવું જરૂરી છે ને. નહીં તો એમને એમ થોડો સાક્ષાત્કાર થાય. એ પહેલાં ઇન્દ્રિયોમાં થાય, પછી અંતઃકરણમાં થાય અને પછી જીવમાં થાય. લોયાનું 7મું વચનામૃત. એટલે અનુભવની જે વાત આવે તો અનુભવની વાત કરવા માટે એમને એમ થોડો કોઈનો અનુભવ થઈ જાય. તમને તમે કહો કે મને એનો આજે અનુભવ થયો, તો આજે અનુભવ થયો એની વાત શું થઈ તમને? કે તમારા જીવમાં આજે ખબર પડી તમને કે આટલો ખતરનાક માણસ હતો. બાકી ઇન્દ્રિય અંતઃકરણે કરીને તમે એનો સંગ તો કાયમ કરતા હતા. તો તમને એને આજે ઓળખાયો કે આ માણસ આટલો બધો કાપર હતો કે આટલો વિચિત્ર હતો. હા, બહુ મીઠી વાત કરે. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ અનુભવે કરીને જે ગ્રહણ કરવામાં આવે તે સત્ય છે. એવી રીતે આકાર માત્રને મિથ્યા કરે છે. જો એ લોકો આકાર માત્રને માનતા જ નથી. બધા આકાર મિથ્યા. કારણ કે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને દેખાઈશું, આકાર જ દેખાય ને, અંદર રહેલો જીવ થોડો દેખાય છે કોઈનો. બરાબર? એટલે એ લોકો બધા આકાર માત્રને શું માને છે? મિથ્યા માને છે. અને તે ભેરે જીવના કલ્યાણના અર્થે પ્રગટ થયા એવા જે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે. જોયું? ભગવાનના રૂપને પણ એ લોકો મિથ્યા માની લે. કેમ? કારણ કે આંખે કરીને દેખાય ને એટલે એ લોકો મિથ્યા કહી દે. અરે પણ ભગવાન થોડા મિથ્યા છે. બરાબર? આમાં તમને થોડી તકલીફ કા પડે ખબર? સાંખ્ય યોગ આવું બધું ગોળ ગોળ આવે ને એટલે. પણ ઘરે જઈને તમે એકવાર એને ગળામાં ઉતારી દેશો ને એકદમ ઘરે જઈને, પહેલાં બંનેમાં ગ અલગ અલગ છે,
તો ખબર પડે તમને કે ભાઈ બંનેમાં શું છે. મેં તમને કહું આમાં સિમ્પલ વાત એક જ છે, પેલાનો આત્મવિચાર લેવાનો છે અને પેલાની ઉપાસના મૂર્તિની એ લેવાની છે. પણ બંનેની ખામીઓ પણ પાછી જે કંઈ છે તે ભગવાન આમાં દૂર કરે છે. સમજ પડી ગઈ? ચાલો, શું કહ્યું કે એ લોકો શું કહે છે કે ભાઈ આકાર માત્રને મિથ્યા કરે છે, તે બેડા જીવને કલ્યાણને અર્થે પ્રગટ થયા છે. ભગવાન તેના રૂપને મિથ્યા કરે છે તથા અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ એમના રૂપને પણ મિથ્યા કરે છે. અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે, એ એનામાં એવો મોટો દોષ છે. માટે સાંખ્યવાળા એમ સમજે તો ઠીક છે. સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને, સાંખ્ય વિચારનું ગ્રહણ શું કરવાનું છે? બધું મિથ્યા છે અને ભગવાન જે છે એટલે જીવ જે છે, આત્મા જે છે એ બ્રહ્મરૂપ માનવાનું. એટલે સાંખ્ય વિચારનું એ પ્રકૃતિ પુરુષ થકી જે ઉપજ્યું તેને મિથ્યા માનીને આત્માને સર્વથી પૃથક શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવને કલ્યાણને અર્થે પ્રગટ થયા છે. ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું. આવી ગયું? એટલે સાંખ્યનો વિચાર કયો? 115મો શ્લોક કયું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ 116મો, સોરી. એટલે એ આત્મવિચાર અને પેલો બ્રહ્મવેતાવાળો 115. બરાબર? તો જો બ્રહ્મરૂપ માનવું એ આત્મવિચાર છે. આઈડિયા આવી ગયો? એ કોનો વિચાર છે? સાંખ્યનો વિચાર છે. અને પછી મૂર્તિનું ધ્યાન કરવું એ યોગનો વિચાર છે. એટલે ભગવાને શું કર્યું છે? જ્યાં જ્યાં આપણે એમ કહ્યું ને કે ભાઈ તમે પૂજા કરો, 5 માનસી કરો, તો એ પહેલાં બ્રહ્મરૂપની ભાવના કરવાની છે. તો એ બ્રહ્મરૂપની ભાવના કરવાની જે કઈ તે સાંખ્ય વિચાર છે. હવે એને પ્રેક્ટિકલી સમજો. અને પછી તમને મળી જે કોઈ મૂર્તિ એનું ધ્યાન કરવાનું જે પ્રત્યક્ષ ભગવાનને કહ્યું એ યોગ વિચાર છે. હવે આઈડિયા આવી ગયો? અત્યાર સુધીનું તમને કંઈ ન ખબર પડી હશે ને તો પણ ચાલશે. પણ આટલું સમજી લેવું, આ 2 લાઈન સમજી લેવું. અહીંયા ક્લિપ મારીને બેસી જાઓ. તમને ભલે કંઈ જ ન સમજ પડી હોય આખા વચનામૃતમાં, તમે રોજ 5 માનસી પૂજા કરો ને, એમાં તમે જે આત્મા છો, અજર છો, અમર છો, અછેદ છો, અભેદ છો એમ કરીને જે વિચારો, શુદ્ધ છો, શાશ્વત છો, બરાબર, સત્વ રજ અને તમે 3 ગુણથી પર છો, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થાથી પર છો, સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 દેહથી પર છો. એટલે તમે નિર્ગુણ છો, નિરાકાર છો, નિર્વિકાર છો, ચેતન છો, જ્ઞાન સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ છો. આ જે આખો વિચાર કરો, આત્મવિચાર, આ સાંખ્ય વિચાર છે. શુદ્ધ છો, ચૈતન્ય રૂપ છો, બરાબર. આખો શું છે? સાંખ્ય વિચાર છે, જે તમને માયા જોડે ભળવા નહીં દેતો. અને તમે પછી એ આખો સાંખ્ય વિચાર કરીને ક્યાં પહોંચવાનું ખબર? તમે માનસી પૂજા કરવાનું હોય તો સીધા અહીંયાથી એ શુદ્ધ એવો જીવાત્મા તે હું છું, હૃદયને વિશે રહ્યો છું, સ્વયં પ્રકાશ છું, જાણનારો છું, અને એ જીવ હું અને પરરૂપ જે ભગવાનનું અક્ષરધામમાં છે. પછી તમારે સીધા અક્ષરધામમાં પહોંચી જવાનું. ત્યાં પેલા મુક્તો જે છે એ કાયમ એ ભગવાનનું ભજન કરી રહેલા છે ને એ ભગવાન જે કોઈ છે તે ક્યાં રહેલા છે? અક્ષરધામમાં રહેલા છે. એમ કરીને તમારે અહીંયાની મૂર્તિનું તમે પોતે અક્ષરધામમાં ધ્યાન કરતા હો એ પ્રમાણે ધ્યાન કરવાનું. પણ એ પહેલાં આ સાંખ્ય વિચાર જોઈએ, નહીં તો દેહ જે છે એના જે તીખડ હોય તે તમને હેરાન કરે. એટલે પહેલાં 15-20 મિનિટ આ પ્રમાણે સાંખ્ય વિચાર કરવો, બેઠા બેઠા શાંતિથી. અને ભગવાન કે એ પ્રમાણે બેસવા માટે પહેલાં આસન જીતવું પડે અને શરીરને શુદ્ધ કરીને જે કંઈ એકી બેકી જે કંઈ કરવાનું એ કરી નાખવાનું. પૂજા કરવા બેસો તો નિરાંતે બેસો, ઉતાવળ કોઈ નહીં, ને ઘડિયાળના ડંકે નહીં બેસવાનું. આ ઘડિયાળના ટકોરે બેસો ને કે આટલી મિનિટમાં પૂરી કરવાની જેવું નહીં. શાંતિથી બેસો, એકદમ રિલેક્સ થઈને. તમે જેમાં રિલેક્સ હો એ પ્રમાણે આત્મવિચાર કરો. પછી એ અક્ષરધામમાં ભગવાન રહેલા છે એમ કરીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો. એટલે એ મૂર્તિનું ધ્યાન તે યોગ વિચાર થયો. એટલે પેલી ઉપાસના છે અને આ આત્મવિચાર છે. એટલે મહારાજે જ્યાં જ્યાં વાત કરી ત્યાં શું કહ્યું? આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મય. તો ભગવાનની મૂર્તિનું મહાત્મય એમ કરીને આપણે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું છે. રોજ 5 માનસી પૂજા એટલે કરવાનું કહ્યું છે કે 5 માનસી વેળા આપણે 5 વખત આ પ્રમાણે આત્મવિચાર કરીએ અને આ પ્રમાણે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ તો ધીરે ધીરે આ દુનિયાના બખેડામાંથી નીકળી જઈએ. બરાબર? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ